नमस्कार दोस्तों। हमने अगले ताश में हमारा दूसरा प्रकरण यानी कि अनूठे इंसान, जिसके बारे में खास तौर पर जो एक प्रसंग वर्णन है, जिसमें दोस्तों दो प्रसंग दिए गए हैं। उसमें जो पहला प्रसंग था नेपोलियन का, यानी कि जो महान शासक जो नेपोलियन बोनापार्ट, जिसका अध्ययन अगले ताश में दोस्तों हमने कर लिया है। यानी कि नेपोलियन एक महान सत्यवादी, सच्चाई के रास्ते पर चलने वाला एक ईमानदार और एक महान इंसान था, जिसके जीवन में से हमें सत्य पालन यानी कि सत्य से ही मनुष्य जीवन में सफलता प्रदान कर सकता है, यानी कि सफलता प्राप्त कर सकता है। इसी प्रेरणा हमने पहले प्रसंग में जो नेपोलियन के बारे में हमने अध्ययन किया। तो आज के वीडियो लेक्चर में दोस्तों हम हमारे यही जो दूसरे चैप्टर है अनूठे इंसान, जिसमें एक दूसरा प्रसंग दिया गया है, जिसका नाम सच्चा दान। એટલે કે વિદ્યાર્થી મિત્રો, ખરા અર્થની અંદર સાચું દાન કોને કહેવાય એના વિશેનો એક સરસ મજાનો પ્રસંગ એ આપણા પાઠ્યપુસ્તકની અંદર આપવામાં આવેલો છે। તો મિત્રો, આપણે એ બીજા પ્રસંગનો આજે અભ્યાસ કરી રહ્યા છો, તો તમારું પાઠ્યપુસ્તક છે તમારી સાથે રાખી અને વિડીયો લેક્ચરની અંદર જોતા જોતા જ્યાં જરૂર પડે ત્યાં કોઈ અઘરા શબ્દો હોય તો એના અર્થ એ પણ તમે સાથે લખતા જજો, અને એ રીતે આપણે બીજા પ્રસંગને સમજવા માટેનો પ્રયાસ કરશું, જે મિત્રો આપણા જીવનની અંદર ખરેખર ખૂબ જ પ્રેરણાદાયક એવો પ્રસંગ છે। જેમ નેપોલિયનના જીવનમાંથી આપણને સત્ય પાલન, સત્યનું મહત્વ, નિષ્ઠા અથવા તો પ્રામાણિકતાથી જીવનમાં થતો ફાયદો વિશેની આપણને જેમ પ્રેરણા મળે છે, તેમ અહીંયા પણ એક સચ્ચા દાનની અંદર પણ એક કૌમુદી નામની એક 16 વર્ષની બાલિકા, જેમના જીવનનો એક સરસ મજાનો પ્રસંગ એ અહીંયા આપવામાં આવ્યો છે, જેમાં ખાસ કરીને મહાત્મા ગાંધીજી જ્યારે આઝાદીની લડત માટે, ભારતને આઝાદી અપાવવા માટે અથવા તો અંગ્રેજોની ગુલામીમાંથી આપણને મુક્ત કરવા માટે જ્યારે આંદોલન ચલાવી રહ્યા હતા, એ સમય દરમિયાન આંદોલનની અંદર મહાત્મા ગાંધીને આંદોલન ચલાવવા માટે એ પૈસાની જરૂર હતી, રૂપિયાની જરૂર હતી, અને રૂપિયા માટે ગાંધીજી છે દેશની અંદર ભ્રમણ કરતા હતા, જુદા જુદા સ્થળો ઉપર એ આંદોલન માટે સભા કરીને એમાંથી એ આંદોલન માટે દાન ઉઘરાવતા હતા। અને ત્યારે આ કૌમુદી જે પોતાનું દાન આપે છે, ખરા અર્થની અંદર એને સાચું દાન કહી શકાય, એવા શીર્ષક હેઠળ આપણને આ સરસ મજાનો પ્રસંગ અહીંયા આપવામાં આવ્યો। જોઈએ મિત્રો, આપણા પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 7 ઉપર जो सच्चा दान शीर्षक अंतर्गत एक छोटा सा यहाँ पर प्रसंग दिया गया है। तो दोस्तों, मालबार केरल की बात है, એટલે કે માલબાર નામનો મિત્રો દક્ષિણ ભારતની અંદર કેરળ રાજ્યનો એક નાનકડો પ્રસંગ જે પ્રદેશ છે, એ માલબાર પ્રદેશની આ વાત છે। वहाँ बडगरा नाम के एक गांव में सभा का आयोजन किया गया था। એટલે કે મલબાર પ્રદેશની અંદર એ વિસ્તારની અંદર બડગરા નામનું એક ગામ છે, અને એ ગામની અંદર સભા અથવા તો सम्मेलनનું એ આયોજન કરવામાં આવ્યું હતું। गांधी जी ने अपने भाषण में सभा में उपस्थित सभी बहनों से जेवरों की भीख मांगी। એટલે કે ગાંધીજીએ એ સભાની અંદર, એ સંમેલનની અંદર સભામાં ઉપસ્થિત થયેલા જે લોકો હતા એમની પાસે
એટલે કે સભામાં ઉપસ્થિત જે બહેનો હતા એ બહેનો પાસે એમણે ઝેવરો की भीख मांगी। ઝેવરો को यानी कि दोस्तों गहने यानी कि आभूषण, જે સોનાના આભૂષણ છે, ઝેવરો છે અથવા તો ગહેને છે, તો એ શબ્દાર્થમાં આપણે લખીએ ઝેવર। यानी कि गहने तो आभूषण। गांधीजी એ સભાની અંદર ઉપસ્થિત બહેનો પાસેથી ઘરેણાનું, આભૂષણોનું અથવા ઝવેરો સોનાનું એ દાન માગ્યું। बहुत सी वस्तुएं भेंट में मिली, એટલે કે એ સમયે ભેટની અંદર, દાનની અંદર ઘણી બધી વસ્તુઓ છે ગાંધીજીને મળે, કારણ કે ગાંધીજી છે એ પૈસા છે, આભૂષણ છે કે જે કાંઈ ભેટમાં આવેલી વસ્તુ છે આઝાદીની લડતની અંદર એની અંદર થતા ખર્ચ માટે એનો ઉપયોગ કરતા હતા। तो अपना भाषण समाप्त करके गांधी जी उनको नीलाम करने लगे અને પોતાનું ભાષણ જેવું ખતમ થયું, પૂર્ણ થયું એટલે એ દાનની અંદર આવેલી જે કાંઈ વસ્તુઓ છે, જે કાંઈ ભેટ છે એની नीलाम करने लगे। दोस्तों तो ये नीलाम किसे कहेंगे? नीलाम यानी कि जो वस्तु जो भेंट के रूप में आई है उसे बोली लगाकर उसकी कीमत, उसका पैसा तय करना, એટલે કે જેને આપણે મિત્રો આપણી ગુજરાતી ભાષામાં કહીએ છીએ હરાજી। જે માર્કેટ યાર્ડમાં કોઈ ખેતીની કોઈ વસ્તુઓ જે આવતી હોય આપણે, તો એની અંદર બધા વેપારીઓ છે પોતાને અલગ અલગ એ ભાવ જે છે, કિંમત છે નક્કી કરીને જે ઊંચી બોલી બોલે એ વસ્તુ એ પોતે ખરીદનાર હોય છે। એ રીતે અહીંયા नीलामी, तो नीलामी दोस्तों यानी कि बोली लगाकर बेचना, जो नीलामी करता। अर्थात बोली लगाकर बेचना। ગાંધીજી વસ્તુની બોલી लगाવીને वस्तु उपहाરની અંદર મળેલી એ भेंट છે ને વેચતા હતા। उसी समय कौमुदी नाम की 16 वर्ष की एक कन्या धीरे से मंच पर चढ़ गई। અને એવા સમયે 16 વર્ષની એક કૌમુદી નામની એક કન્યા, એક યુવતી અથવા તો એક બાલિકા એ ધીરેથી, હળવેથી એ મંચ ઉપર, મંચ यानी कि સ્ટેજ, જે મંચ ઉપર એટલે કે સ્ટેજ ઉપર એ ચડી જાય છે, જો મંચ એટલે કે સ્ટેજ ઉપર, એ મંચ ઉપર એ કૌમુદી છે એ આવી જાય છે। અને उसने एक हाथ की सोने की चूड़ी उतारी और उसे गांधी जी को देते हुए बोली। ये कौमुदी પોતાના એક હાથની અંદર જે પહેરેલી જે ચૂડી એટલે કે બંગડી છે એ એમણે પોતાના હાથમાંથી, પોતાના કાંડામાંથી કાઢી અને ગાંધીજીને આપતા એ કૌમુદીએ કહ્યું, શું કહ્યું કે આપ મુझे अपने हस्ताक्षर देंगे। અને એ સોનાની જે બંગડી છે, ચૂડી છે એ આપતા ગાંધીજીને કહ્યું કે શું તમે મને તમારા હસ્તાક્ષર આપીશું? હસ્તાક્ષર એટલે હસ્તગત यानी कि સાઇન, કે તમે તમારા હસ્તાગત અથવા તો હસ્તાક્ષર મને આપશો? દસ્તખત, હસ્તાક્ષર यानी कि દસ્તખત નામ। यानी कि आप मुझे अपने दस्तखत देंगे, हस्ताक्षर देंगे। तो गांधी जी हस्ताक्षर कर ही रहे थे। गांधी जी से ये आ बालिकानी हाथनी चूड़ी ये भेट में लईने एना ऊपर ये हस्ताक्षर से ये करी रहा था। उसने दूसरे हाथ की चूड़ी भी उतार दी। એટલા સમયે ગાંધીજી સાઇન કરી રહ્યા છે ત્યાં જ એને પોતાની બીજા હાથની જે ચૂડી છે, બંગડી છે પણ ઉતારીને એમને આપી દીધી। यह देखकर गांधीजी ने कहा, आ दृश्य જોઈને ગાંધીજીએ કહ્યું કે ભાઈ અરે પગલી લડકી, શું કહે છે? અરે ગાંડી, પગલી यानी कि गांडी। જે અણસમજ આપણે કહીએ ને કે અરે પગલી लड़की, दोनों चूड़ियां देने की जरूरत नहीं है।
શું કહે છે કે ભાઈ તારે આ બંને હાથની જે બંને ચૂડિયા છે, બંને પગડીઓ છે, અત્યારે આપવાની જરૂર નથી। एक ही चूड़ी लेकर मैं तुम्हें अपने हस्ताक्षर दे दूंगा, कि मात्र एक ज चूड़ी लईने એટલે કે એક જ બંગડી લઈને હું તને મારા હસ્તાક્ષર છે, દસ્તખત છે, હું તને કરી આપીશ। इसके उत्तर में कौमुदी ने अपने गले का स्वर्ण हार उतार लिया, એટલે કે ગાંધીજી એ બોલે છે ત્યાં એના જવાબ સ્વરૂપે, ઉત્તર સ્વરૂપે તો પ્રત્યુત્તર સ્વરૂપે કૌમુદીએ પોતાના ગળાની અંદર પહેરેલો છે સ્વર્ણ હાર, स्वर्ण એટલે મિત્રો સોનું, હાર એટલે કે સોનાનો હાર અથવા તો સોનીની માલા। એટલી વારમાં કૌમુદીએ પોતાના ગળાની અંદર પહેરેલી જે સોનાની માળા છે, સોનાનો જે હાર છે એ પોતે ઉતારીને ગાંધીજીને આપી દે છે। તો गांधी जी ने पूछा, तुमने अपने माता पिता से आज्ञा लेनी है? अर्थात गांधी जी ने पूछे कि आ बालिका से पोताना पहेरेला बधा ज आभूषणों घरेणा से आपी दे छे आपना? तो स्वाभाविक से गांधी जी पूछ्યું કે તે આપેલા દાન આપતા પહેલા તે તારા માતા પિતાની આજ્ઞા લીધી છે? આજ્ઞા એટલે અનુમતિ, પરમિશન, કે ભાઈ તે તારા માતા પિતાને પૂછીને અથવા તો એની અનુમતિ લીધી છે કે નહીં? तो आ घरेणा तो आपे से, तारा आभूषणों तो आपे से, पण ते तारा माता पिता ने घरे कोईने वात तो करी छे ने, एमनी अनुमति तो लीधी छे ने। तो बिना कोई उत्तर दिए उसने कानों में से रत्न जड़ित बूंदे भी निकाली, એટલે કે વગર ઉત્તર બોલે, કોઈ પણ પ્રકારનો ઉત્તર આપ્યા વગર જ્યારે ગાંધીજી આવું કહે છે કે તારા માતા પિતાની અનુમતિ, પરમિશન લીધી કે નહીં, ત્યારે તે પોતાના કાનની અંદર પહેરેલા જે रत्न जड़ित बूंदे એટલે કે हीरा जड़ित જે बूंदे એટલે કે कान के आभूषण, जो कान ની અંદર रत्न जड़ित बूंदे जड़ित जो आभूषण है वह भी उन्होंने निकाल दिए। अर्थात कौमुदीए પહેરેલા તમામ આભૂષણો છે, તમામ ઘરેણાઓ છે, બધા જ પોતે ઉતારીને ગાંધીજીના શરણોની અંદર એ ભેટ સ્વરૂપે, ઉપહાર સ્વરૂપે એને આપી દે છે। तो गांधी जी ने पूछा, तुमने इन आभूषणों को देने के लिए अपने माता पिता से आज्ञा ली कि नहीं? तो उसके जवाब में वह कुछ उत्तर नहीं देती, और फिर कौमुदी कुछ उत्तर देती है। पछी कौमुदी से कई जवाब आपे से, उत्तर आपे से। शू आपे से मित्रों? इससे पहले ही किसी ने कहा, कौमुदी कई जवाब आपे ये पहला ज वच्चेथी कोई बीजी व्यक्ति बोले, किसी ने कहा, क्या कहा? इसके पिता तो यही है ना, कहना पिता तो अहिया से ने, मानपत्रों की नीलामी में वही तो बोली लगाकर आपको मदद कर रहे हैं। એટલે કે આ માનપત્રો છે, आदर सूचित करने वाला पत्र। दोस्तों मानपत्र यानी कि आदर सूचित करने वाला पत्र। कि भाई एना पिताजी ये ज छे जे आ मानपत्रों से आदर सूचित करनार जेनी नीलामी, जेनी बोली लगावी रह्या छे, ए ज तमने मदद करी रह्या छे, ए ज एमना पिताजी छे। तो अब गांधीजी ने कौमुदी से कहा, हवे त्यारे गांधीजी से ये कौमुदी ने कहे छे, तुम्हें यह तो मालूम होगा कि ये गहने दे देने के बाद तुम फिर नए गहने नहीं बनवा सकोगे। कि तने ए तो खबर छे ने कि एक वखत आ तारा જે ઘરેણાઓ છે, જે આભૂષણો છે, એક વખત તે દાનમાં કે ભેટમાં આપી દીધા પછી ફરી પાછા તું બીજી વખત તારા આ ઘરેણા આભૂષણ તું બનાવી શકીશ નહીં, એ તો તને ખ્યાલ છે ને। તો કૌમુદીને यह शर्त दृढ़तापूर्वक स्वीकारली, અને કૌમુદીએ આ શરત જે ફરી પાછા તો એ ઘરેણા આભૂષણ છે બનાવી શકીશ નહીં, ફરી પાછા તું એ આભૂષણ બનાવીને પહેરી શકીશ નહીં,
તો આ શરત આ બાલિકા કૌમુદી છે એને દ્રઢતાથી મજબૂતપણે દ્રઢ મનોબળ સાથે એને સ્વીકારી લીધી। गांधी जी ने हस्ताक्षर करने के बाद यह वाक्य लिख दिया। पछी आ प्रकारनी एक आ बालिकानी जे दृढ़ता जोईने मनोबल जोईने एक त्याग भावना जोईने समर्पण भावना जोईने गांधीजीए ने लखी दीधुं। शुं लखी दीधुं? तुम्हारे इन आभूषणों की अपेक्षा तुम्हारा त्याग ही सच्चा आभूषण है। कि भाई तारा आभूषण करता पण तारो आ जे त्याग छे, देश प्रेम छे, देश प्रेम माटे ते दाखवेलो जे त्याग छे ए त्याग छे ने ए ज खरेखर तो तारा माटे साचुं आभूषण छे। आभूषण छे एनाथी विशेष तो तारो आ त्याग छे, आ जे देश प्रेम छे ए ज खरेखर सच्चा आभूषण। अने खरेखर मित्रों सच ए है कि देश प्रेम से बढ़कर कुछ नहीं। खरेखर साची बात हकीकत तो मित्रों ये है कि भाई कोईपण व्यक्ति माटे कोईपण देश प्रेमी व्यक्ति माटे देश प्रेम करता वधारे एटले के देश प्रेम थी अधिक महत्वनी कोईपण व्यक्ति माटे बीजी कोई बात होई शके नहीं। तो ए रीते मित्रों अहींया आ प्रसंगनी अंदर नानी बालिका कौमुदी छे खास करीने आपणे जोईए कि बहनों छे एने खरेखर सौथी वधारे जो लगाव होय तो एमने घरेणा साथे होय छे, सोना साथे होय छे, आभूषण साथे होय छे। अने एमनी जे प्रिय वस्तु छे ए स्त्री माटे आभूषण होय छे। अने आभूषणनो जो आ रीते त्याग करी शके तो खरेखर आपणे ए बाबतनी नोंध लेवी पड़े कि भाई खरेखर एमनी जे त्याग भावना छे ए अद्भुत छे अथवा तो ए श्रेष्ठ छे। અને એટલા માટે અહીંયા એ પ્રસંગનું મિત્રો શીર્ષક પણ એવું આપવામાં આવ્યું સચ્ચા દાન કે ખરેખર સાચું દાન કોને કહેવાય। કોઈ દેશ પ્રેમથી વધારે કોઈ માણસ માટે કોઈ વ્યક્તિ માટે બીજી કોઈ વસ્તુ ક્યારેય હોઈ શકે નહીં। અને એટલા માટે અહીંયા કૌમુદીના પાત્રમાંથી આપણને त्याग भावना सच्चा दान किसे कहा जाता है ये बात हमें दोस्तों सीखने को मिली है। तो इसी प्रकार दोस्तों ये हमारा यहाँ पर जो एक दूसरा प्रकरण है, दूसरा चैप्टर है अनूठे इंसान, इसके जो यहाँ पर दिए गए जो दो प्रस्तुत प्रसंग थे जिसका हमने यहाँ पर अभ्यास किया, अध्ययन किया और उसके बाद अभ्यास के कुछ प्रश्न दोस्तों यहाँ पर दिए गए हैं जिसका यहाँ पर हम थोड़ी आपके सामने मौखिक चर्चा करेंगे। तो दोस्तों ये सवाल सरल है, आपको इस पाठ को एक बार अच्छी तरह से समझ लेने के बाद ये सभी सवाल के जवाब आप अच्छी तरह से उसे बोल सकते हैं तो उसे लिख सकते हैं। तो दोस्तों पहला सवाल है नेपोलियन और उसकी बहन के स्वभाव में कैसा अंतर था। कि मित्रों नेपोलियन અને એની બહેન જે ઇલાઇઝા છે આ બેના સ્વભાવની અંદર શું ફેરફાર હતો, શું અંતર હતો? અંતર એટલે તફાવત कि भाई इलाइजा અને नेपोलियन दोनों के स्वभाव में क्या अंतर था। तो दोस्तों हम कह सकते हैं कि भाई नेपोलियन सच बोलने से डरता नहीं था, यानी कि नेपोलियन सत्यवादी था, उसमें सच्चाई का सामना करने की शक्ति और साहस दोनों था। अब अपने कारण हुई दूसरे की हानि, यानी कि अपने खुद के कारण हुई दूसरे की हानि नेपोलियन सहन नहीं कर सकता और इसलिए उन्होंने जो जमरूक बेचने वाली लड़की थी उसके जमरूक की जो हानि हुई थी उसे वह अपने जेब से पैसे निकाल कर दे देता है और साथ में उसे घर ले जाकर माँ से भी कुछ ज़्यादा पैसा देकर वह उसको किया गया नुकसान हानि उसे पूरा करने का प्रयास करता है। जबकि उसकी बहन जो इलाइजा थी वह डरपोक थी और सच्चाई का वह सामना करना नहीं जान सकती थी और झूठ बोलकर वह सच्चाई से
बच निकलने का प्रयास करती थी। इसलिए उन्होंने अपने भाई को, जब अमरूद बेचने वाली लड़की का अमरूद नीचे गिर जाता है, तब उसे से बचने से वह अपने भाई को लेकर जल्दी यहाँ से भाग निकलने की सलाह देती है। तो इसी प्रकार नेपोलियन और उसकी बहन दोनों में स्वभाव में इसी प्रकार का अंतर था। दोस्तों इसी प्रकार आप उत्तर लिख सकते हैं। दूसरा सवाल है, आप नेपोलियन की जगह होते तो क्या करते? मित्रों, તમે નેપોલિયનની જગ્યા ઉપર હોય તો તમે શું કરો? આ તમારો મૌલિક પ્રશ્ન છે। તમારે એને મૌખિક રીતે એ પ્રશ્નનો ઉત્તર આપવાનો છે। તમે જ પોતે નેપોલિયનની જગ્યા ઉપર હોય તો શું કરો? તમારેથી આવું કોઈનાથી નુકસાન થઈ ગયું હોય, કોઈનાથી હાનિ થઈ ગઈ હોય તો તમે શું કરી શકો? તો મિત્રો, મૌલિક પ્રશ્ન તમારે તમારી રીતના તમારા વિચારોને આ પાઠને આધારે વ્યક્ત કરીને તમારે મૌલિક રીતે લખવાનો પ્રયાસ કરવાનો છે, જે તમને હોમવર્કની અંદર। ત્યાર પછી આપ अपने जेब खर्च का उपयोग किस प्रकार करें कि तमने जे खिस्साમાં જેમ નેપોલિયનને પોતાના ખર્ચ માટે રૂપિયા વાપરવા માટે જેમ ઘરેથી મળે છે, તમને પણ તમારા ખિસ્સા ખર્ચ માટે, જેબ ખર્ચ માટે એ પૈસા મળતા હશે। એનો ઉપયોગ તમે કઈ રીતે કરો છો? तीसरा सवाल है, बापू के बारे में आप क्या जानते हैं कि महात्मा गांधी विषय તમે શું જાણો છો? મિત્રો, ઘણું બધું જાણો છો महात्मा गांधी से कि भाई वह हमारे ये जिसका पूरा नाम उनके तो मोहनदास करमचंद गांधी था। साथ में लोग उन्हें महात्मा गांधी के नाम से पहचानते थे। और महात्मा गांधी जी ने देश की आज़ादी के लिए अंग्रेज़ों के साथ लंबी लड़ाई लड़ी थी, और साथ साथ उसी लड़ाई में वह कई बार जेल में भी गए थे, और उन्होंने सत्याग्रह किए थे, और साथ साथ उन्होंने आज़ादी की लड़त में देश की जनता का पूरा विश्वास प्राप्त किया। जनता ने उसे पूरा साथ दिया, और 15 अगस्त 1947 के दिन भारत को महात्मा गांधी ने आज़ादी दिलवाई। और उसके बाद 30 जनवरी 1948 में दिल्ली में गांधी जी की नथुराम गोडसे नामक व्यक्ति ने गोली चलाकर उसकी हत्या कर दी। इसी प्रकार गांधी जी के बारे में आपको मौलिक तरीके से लिखना है। बापू धन क्यों इकट्ठे कर रहे थे? चौथा सवाल है, कि बापू शा માટે धन ભેગું કરી રહ્યા હતા? तो हम कह सकते हैं बापू आज़ादी की लड़त लड़ रहे थे, यानी कि देश को आज़ाद करवाना था, इसलिए आज़ादी की लड़त में उन्हें पैसों की ज़रूरत थी। और वही पैसों की पूर्ति करने के लिए गांधी यानी कि महात्मा गांधी जी शहरों में जाकर सभा सम्मेलन करते थे, और वहाँ पर लोगों से वह भेंट उपहार के रूप में कुछ मांगते, और उसमें से जो पैसे मिलते थे उसका उपयोग आज़ादी की लड़त के लिए करते थे। इसी प्रकार से आप जवाब लिख सकते हैं। आपको कौमुदी का पात्र कैसे लगा? क्यों तुमने कौमुदीનું પાત્ર કેવું લાગ્યું? શા માટે? એ પણ મિત્રો આપણે આ પાઠના આધારે મૌલિક પ્રશ્ન આપવાનો છે। સાતમો પ્રશ્ન, કે आपने भी कभी अपने माता पिता के सामने गलती स्वीकार की? તમે પણ તમારા માતા પિતા સામે ક્યારે ભૂલ, ગલતી સ્વીકાર કરી છે? તો શા માટે? એ ઘટનાને તમારે તમારા શબ્દોની અંદર લખવાની છે। એટલે કે મિત્રો, આમાંથી અભ્યાસની અંદર કેટલાક પ્રશ્નો છે તમે તમારી રીતે મૌલિક વિચારીને લખી શકાય છે, તમારે હોમવર્કની અંદર લખવાના છે। તો મિત્રો, અહીંયા હું તમને સાઈડમાં લખી દઉં છું હોમવર્કની અંદર અભ્યાસ प्रश्न नंबर दोस्तों, जो नेपोलियन और उसकी बहन के स्वभाव में आप नेपोलियन की जगह होते तो क्या करते? इसमें अभ्यास प्रश्न नंबर 1 के प्रश्न नंबर 1 पे प्रश्न 1 से 7। तो आ રીતે મિત્રો તમારે હોમવર્કની અંદર જે આપણે આ પ્રશ્નોની તમારી સામે મૌલિક ચર્ચા કરી
એટલે કે અભ્યાસના પહેલા પ્રશ્નના અહીંયા આપવામાં આવેલા જે 7 પ્રશ્નો છે એ 7 પ્રશ્નોના ઉત્તર જવાબ છે તમારે એ હોમવર્કની અંદર સરસ રીતે સારા અક્ષરે મિત્રો તમારે લખી લેવાના છે. ત્યાર પછી મિત્રો આપણને પ્રશ્ન નંબર બીજો આપવામાં આવેલો છે કે ઉદાહરણ કે અનુસાર સંયુક્ત વર્ણ से बने दो शब्द लिखिए. આપણને અહીંયા ઉદાહરણ છે આપવામાં આવેલું છે તો એ ઉદાહરણ પ્રમાણે અહીંયા આપવામાં આવેલા જે કેટલાક શબ્દો છે એના આધારે તમારે લખવાનું છે. પ્રશ્ન નંબર 2 प्रश्न 2 उदाहरण के अनुसार संयुक्त वर्ण से बने शब्द लिखिए. उदाहरण के अनुसार जो संयुक्त वर्ण से बने शब्द लिखिए. तो અહીંયા આપણે મિત્રો તમારા પાઠ્યપુસ્તકમાં ધ્યાન આપો કે ત પ્લસ દ પ્લસ ધ બરાબર ધ શબ્દ ઉદાહરણ આપણને આપેલું છે અહીંયા શુદ્ધ. એના આધારે આપણે બે શબ્દ બનાવીએ. એમાં અહીંયા પહેલો શબ્દ છે કે ભાઈ દ પ્લસ ધ બરાબર ધ. એના આધારે આપણે બે શબ્દ લખીએ. ઉદાહરણ આપણને આપેલું છે શુદ્ધ. એમાં આપણે બે નવા શબ્દો બનાવવા તો કઈ રીતે બનાવીએ કે ભાઈ વૃદ્ધ પછી ક્રોધ. ત્યાર પછી બીજો શબ્દ આપણને આપેલો છે ત પ્લસ ત એટલે કે ત શબ્દ ઉપરથી આપણે બનાવવાનો શબ્દ જે વિત્ત આપણને આપેલું છે વિત્ત. તેમાંથી કુત્તા શબ્દ બની શકે. ત્યાર પછી બીજો શબ્દ આપણે બનાવીએ સત્તા. ત્યાર પછી આપણને મિત્રો આપેલું છે દ પ્લસ મ એના ઉપરથી મ શબ્દ છે તો એના ઉપર આપણે બનાવશું પદ્મ શબ્દ આપેલો છે પદ્મ. તો એના ઉપરથી આપણે બનાવશું સદ્મ અને બીજો શબ્દ બનાવશું આપણે સદ્મ. એવી રીતે અહીંયા પછીનો શબ્દ છે દ પ્લસ વ એટલે કે દો. એના ઉપરથી આપણે બનાવશું વિદ્વાન શબ્દ આપેલો છે એના ઉપરથી દ્વાર વિદ્વાન તો દ્વાર અને દ્વેષ. અને છેલ્લો શબ્દ મિત્રો આપણને આપેલો છે હ પ્લસ મ એના ઉપરથી વ્ય મ. અર્થાત અહીંયા આપણે શબ્દ લખી શકીએ બ્રહ્મ અર્થાત બ્રાહ્મણ પ્લસ બ્રહ્માંડ. આ રીતે સંયુક્તાક્ષર જોડિયા શબ્દો આપણે પહેલા સત્રમાં પણ શીખી ગયા છો. આના આધારે તમે આવા શબ્દો છે તમારી જાતે તમે લખી શકો છો. અહીંયા બોર્ડ ઉપર લખ્યા છે તમે એ સિવાયના બીજા અન્ય શબ્દો પણ તમે આના આધારે નવા શબ્દોનું ઘડતર તમારી જાતે કરી શકો છો. બીજો પ્રશ્ન નિમ્નલિખિત વિષય પર ચર્ચા કીજીએ. મહાત્મા ગાંધી और देश प्रेम. પછી इंसान अनूठा कब कहलाता એટલે કે માણસ અનોખો ક્યારે કહેવાય છે. तुम अपने देश की सेवा कैसे करोगे. તમે તમારા દેશની સેવા કઈ રીતે કરશો. તો આ મૌલિક પ્રશ્નો છે. તમે આ પાઠ સમજ્યાના આધારે 5-7 વાક્યો તમારે વિચારીને તમારી જાતે એની પ્રેક્ટિસ કરવાનો પ્રયાસ કરવાનો અથવા તો એના વિશે મનન કરવાનું છે, વિચારવાનું છે, ચિંતન કરવાનું છે. ત્યાર પછી મિત્રો પ્રશ્ન 4 નીચે संज्ञा से बनने वाले विशेषण शब्द दिए गए એટલે કે સંજ્ઞા એટલે નામ. નામથી અહીંયા એ શબ્દો આપેલા છે. उसका वाक्य में प्रयोग करिए. वाक्य મિત્રો એટલે કે અહીંયા આપણને શબ્દો આપેલા છે. ધર્મ છે, સંજ્ઞા છે,
ધાર્મિક શબ્દ બન્યો તો એ વિશેષણ બની ગયું. ધર્મનું મહત્વ એટલે કે ધાર્મિક, જો સંજ્ઞાને આધારે વિશેષણ છે એનો આપણે વાક્યની અંદર પ્રયોગ બનાવવાની પ્રેક્ટિસ કરવાની છે. ધર્મ તો ધાર્મિક, ધર્મ શું છે? સંજ્ઞા. ધાર્મિક વિશેષણ બની ગયું. એવી રીતે રંગ સંજ્ઞા, રંગીન તો એ વિશેષણ છે. લોભ તો એ નામ, લોભી વિશેષણ. ભારત સંજ્ઞા, ભારતીય વિશેષણ. ચમક એ સંજ્ઞા છે, ચમકીલા તો એ વિશેષણ બની ગયું. શક્તિ સંજ્ઞા છે, શક્તિમાન શક્તિશાળી એ વિશેષણ બની ગયું. ગુણ સંજ્ઞા છે, એને વિશેષણ બનાવવા માટે ગુણી અથવા તો ગુણવત્તી. પછી બલ સંજ્ઞા, બલવાન તો એ વિશેષણ. પછી દયા સંજ્ઞા તો દયાવાન એ વિશેષણ છે. અને દર્શન સંજ્ઞા છે અને દર્શનીય તો એ વિશેષણ છે. હવે મિત્રો અહીંયા એ સંજ્ઞા અને વિશેષણ આપેલું છે, પણ એના આધારે તમારી જાતે તમારે એના વાક્ય બનાવવાના છે. એટલે કે એ વાક્યની અંદર આ શબ્દનો પ્રયોગ કરીને નવું વાક્ય આપણે બનાવવાનું છે. એટલે કે શબ્દ પ્રયોગ થવો જોઈએ અને એ રીતે તમે કોઈ પણ વાક્ય બનાવી શકો. ધર્મ ધાર્મિક તો મેં धर्म का पालन करता हूँ. પછી मेरे पिताजी धार्मिक है, वाक्य हो गया दोस्तों. इस प्रकार आपको वाक्य बनाना है. फिर प्रश्न नंबर 5, उदाहरण के अनुसार लिंग परिवर्तन कीजिए. तो એમાં મિત્રો જેવી રીતે આપણને આપેલું છે પુત્ર તો પુત્રી, મેઢક મેઢકી, તરુણ તો તરુણી, કુમાર તો कुमारी, देव तो देवी, हिरण तो हिरणी, कुम्हार तो कुम्हारी, साप सापी. એટલે કે ઈન પ્રત્યે લાગે. નાગ નાગી, બાઘ તો બાઘી, ધોબી તો ધોબી, ગ્વાલા તો ગ્વાલે. પછી આગળ મોર મોરની એના ઉપરથી શેર તો શેરની, જાદુગર તો જાદુગરની, માસ્ટર તો માસ્ટરની, ડાક્ટર તો ડાક્ટરની અને ઊંટ તો ઊંટની. આ રીતના શબ્દનો પ્રયોગ છે તમારે એ વ્યવસ્થિત રીતે કરી અને તમારે તમારી જાતે એની પ્રેક્ટિસ કરવાની છે. એવી રીતે પ્રશ્ન 6 પણ આપણને આપ્યો છે કે પ્રશ્ન 5 में जिन शब्दों के लिंग परिवर्तन किए उनका वाक्य में प्रयोग कीजिए. એટલે કે જ્યાં અહીંયા લિંગ પરિવર્તન વાળા શબ્દોના તમારી જાતે વાક્યની અંદર પ્રયોગ કરીને એ બનાવવાના છે. जैसे हिरण हिरनी तो અહીંયા हिरण दौड़ रहा है, हिरनी दौड़ रही है. પછી પુત્ર પુત્રી તો राहुल राजीव गांधी के पुत्र है, इंदिरा जी जवाहरलाल जी की पुत्री है. આ રીતના વાક્યો બનાવવાના છે. બરાબર મિત્રો, અહીંયા આપણું અભ્યાસ છે એની ચર્ચા આપણે પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર તમને સ્વાધ્યાય અને જે કહાવતનો ટોપિક છે એના વિશે આપણે ચર્ચા કરીશું. અને સાથે જ તમને સ્ટડી મટીરિયલ્સ પણ મોકલવામાં આવશે જેની અંદર અહીંયા તમને સમજાવેલી તમામ વસ્તુ છે, અભ્યાસ અને સ્વાધ્યાયના તમામ પ્રશ્નના ઉત્તર પણ એની અંદર સમાવિષ્ટ હશે. બરાબર, અહીંયા આપણો આ વિડિયો લેક્ચર નંબર આ પાઠનો બીજો વિડિયો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ.